બોલ્યા કે અમૃતલાલ ડોક્ટર સ્વ ગમે કે કેન્સલ થયું છે, સવારમાં દાડો કે મુંબઈ જવાનું છે ઓપરેશન કરાવવાનું કે હા કે આ તારી પ્રજાપતિ ભણેલી છે નહીં મને આ કળજકનો પોરો છે, તમારો વિડીયો ઉતારવો હોય તો ઉતારો. અમૃત બોલેલી કે તમારા છોકરાઓ વિડીયો ઉતારવો હોય તો ઉતારો, વિડીયો તમને ના ફાવો તો સ્ટેમ્પ પેપર લાવો. હું સુરેશ ભુવો એવું બોલ્યા કે હું સિગ્નેચર કરું. અમૃત દાડો વગર તારું કેન્સર ના લેજો, મારું નામ વિહત ના કહેવાય. વિડીયો ઉતારવો હોય તો વિડીયો ઉતાર, સિગ્નેચર લેવી સિગ્નેચર લે. સવારમાં દાડો વગર તારે મુંબઈ જવું છે અને હું વિહત તારું કેન્સર પીવા તારા બાયણા આવીશું. સવારમાં દાડો ઉગ્યો કેન્સર ના લેજો, મારું નામ વિહત ના કહેવાય. સવારમાં દાડો ઉગ્યો તમારા જ ભાઈ છે ને, સવારમાં દાડો ઉગ્યો એમને બ્રશ લીધું, એક ઉપકો આવ્યો એટલે બેઝિંગમાં આવડી ગોઠ પડી. એમને ડોક્ટરને ફોન કર્યો કે મને આવી વોમિટ થઈ છે ને આવી ગોઠ પડી છે, મારે મુંબઈ જવાનું છે. કે જે ગોઠ કાઢવા મુંબઈ જવાનું તે પડી જઈએ, હવે અમદાવાદના અમદાવાદ આવી જાય. વાહ 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 વાહ. અમૃત દાડો વગર તારું કેન્સર ના લેજો, મારું નામ વિહત ના કહેવાય. વિડીયો ઉતારવો હોય તો વિડીયો ઉતાર, સિગ્નેચર લેવી સિગ્નેચર લે. સવારમાં દાડો વગર તારે મુંબઈ જવું છે અને હું વિહત તારું કેન્સર પીવા તારા બાયણા આવીશું. સવારમાં દાડો ઉગ્યો કેન્સર ના લેજો, મારું નામ વિહત ના કહેવાય. સવારમાં દાડો ઉગ્યો તમારા જ ભાઈ છે ને, સવારમાં દાડો ઉગ્યો એમને બ્રશ લીધું, એક ઉપકો આવ્યો એટલે બેઝિંગમાં આવડી ગોઠ પડી. એમને ડોક્ટરને ફોન કર્યો કે મને આવી વોમિટ થઈ છે ને આવી ગોઠ પડી છે, મારે મુંબઈ જવાનું છે. કે જે ગોઠ કાઢવા મુંબઈ જવાનું તે પડી જઈએ, હવે અમદાવાદના અમદાવાદ આવી જાય. વાહ 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 વાહ. આ કળજકમાં જગત એધાની માગશે, પુરાવા માગશે. દુનિયા પુરાવા માંગ એની ફરજ છે અને મારો પુરાવો હાલવો ના હાલવો એ મારી મરજીની વાત છે. પણ કોઈ દાડો ન કાપરું મારો વિહત મેરડીનો ભગવાન મુરજીભાઈ જવાની છે. આ ધડમલેથી કરમસિંહ લખમણની માળા કોઈ દાડો આ અજવાળામાં મારો રંગ અંધારું નહીં કરે. આ વધત 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 દાડો જશે એમ રતે રતે વધશે, કોઈ દાડો ઘટતો દાડો નહીં આવે એવું કરમસિંહ લખમણની માતા બોલું છું. દુઃખનો ટોપલો માથે હોય, હૃદયમાં હાચું રટણ હોય, તલના ત્રીજા ભાગ જેટલો વિરમ ભરું હોય. આન હણના માર્ગે ચડન મારા સાહેબ હોમી દોડી ટોપલો ના પડું, મારું નામ વિહત ના કહેવાય. નાતના મોનવીઓ હેણું એ નહીં ખાતી, મેણું એ નહીં ખાતી. મેણું જગત માથે મોથાનો ઘાસ, મારા વિહત માથે મોથાનો જ ઘાસ. આ આખી જગત અને દુનિયાના જે દસ્તુર હોય, પણ મારા સાહેબ કરમસિંહ લખમણની માતા છું. મારા સેવકના કોઈ મેણું મારણ ઉત્તર હાલવા ના આવું, મારું નામ વિહત ના કહેવાય. રાજુ ધના કરતો અર્થો ભગવાન છે. જગત મોથે મારો કોઈ માલિક નથી, પૃથ્વી મોથે હું વિહેત કોઈના દોરે દોરાતી નથી. જગત મોથે કોઈ દાડો અધર્મ પાથરતી નથી, એ રોક દાવે વેપાર કરતી નથી. કે નાતના નિહાળ ભણરાવો. મારો ભગવાન મને બોલવા દેતો હોય, આ ચપટી છૂટા ઉગણી ના થાય, મારું વેણ થાય. લપકામણના પટેલો, વડસરના પટેલો, આ તમે મને બંટી બાવલાના 2 ફૂલ આલ્યા, આનો હરનો હિસાબ મારા દીવાનો ભગવાન તમને ચૂકવી દે. જે જે મનોરથ બાકી છે, જે મારા વિહતના પાલકમાં અરજીઓ પડી છે, એ મારા વિહત મેરડીના ભગવાન મારી મરજી લઈને અરજીઓ પૂરી ન કરું. કરમસિંહ વાઘોડની માતા નહીં, જે વાતના ઉજાગરા લઈને ફરો છો
એ ઉજાગરા મારા વિહતના ભગવાન નેઠાડી દેશે, વખા દરિયાના બેટ જતા રહેશે, અને હારાના વર્તાવા ના કરો વાહજીભાઈ કરમશી લખમણની માતાને ઓગણી ના થાય 18 કર્યાવના કોઈ દાડો કશું થતું નથી. આ ધણીનું મેં વિહેદે ટોપું કર્યું, એ ધણીએ મારા વિહદ હોમું લમણો કરી, કોઈ બાધા આખડી રાશી 1 કરોડનું કામ કરું તાણ મોણો 10 રૂપિયા વાપર. નકા આ જમાનામાં કોઈ હવા વાપરાય છે નહીં. જાણે જાણે મને વિહતના તમે સંભારી છે તાણે તાણે હું આવીને ઉભી રહીશું. આ મારો વિહતનો દોઢ તમારા જીભના ઘોડા છૂટા થઈ ગયા. મને વિહતના તમે ફૂલ આલ્યા, મારા વિહતના હૃદય રાજી થઈ ગયા. કોઈ મુંબઈ, કોઈ અમદાવાદના ખૂણેથી, કોઈ ગામડોથી, વેરા કવેરા હોદે કદાચ મારી કરમશી ગોઘોડની માતાના ઓછપે ટોપું કર્યું હોય, ભગવાનના ઘરનો મને અંધાપો ના હોય, હું કાળા કરજકમાં કરમશી લખમણની માતાઓ અમે તને ઓળશી મારી વેદના ન ઓળખનાર. ઓ મારા વાતના વિહો થાય એવું આખી જગત કરો, ન થાય એવું કરું તો જ દેવ કેવો. મળા બેઠા થઈ જાય, પાતાર ફાડીને દેરા બાર કાઢ્યાની હેરસ. ઘરના મુહૂર્ત કરવા જાઉં, પાયાની લીટી કરું, એટલે ચોદી પાથરું છું. પરંપરામાં મફા કોઈ દાડો ભેર પડવા દઉં તો મયુર માતા ના કેવો. હું નજરે નહીં દેખાવ, પણ સાચું મન હોય અને સાચી નાભી હોય, ઓછી કે વાતો ના કરું તો ઓછી કે વાતો ના કરું તો હું હળંદની વિહત ના કેવો. હોવા પણ મારા સૂર્યાના કોઈ દાડો ખોરવા નહીં રાખ મેલું, ધણીને રાતે ઉઠાડે કે તારા વખો થા, કાલ મારો સૂર્યો આવે એટલે વાત મળજે એટલે એનો મારક થઈ જાય. આવી ભુવા પણ ના કરાવો તું કરમસિંહની માતા, એના પાઠ નોકીને ફેદવા વારી નહીં રહેવા દો. બોલ તો 18-20 કણ થાય અને હોર થાય, 14 થાય, જાગતી શું જાગતી રહેવાની. ભાઈ શું બનાવું છું, શું કરું છું, એના દાખલા મારે હાલવાની જરૂર નથી. આખી જગતના ખબર છે કે વિહત જેવી માતા છે, ભરું હો રાખશું, કોઈ દાડો ભરું હા લૂંટાવા નહીં દે. કોઈ મારા પહાડ તુંગર કોઈ દાડો આવતો થી ગરીબ જ આવે છે, અને હું ગરીબની જ માતા છું. પણ મારી વિહતની ચોપડીમાં ભાષાઓ જુદી છે. કરોડપતિ હોય પણ એને ચીડી મરવાનું દુઃખ થતું હોય તો હું વિહતીને ગરીબ માનું છું. શાકભાજીની લારી ફેરવતો હોય પણ હોજે મુર્ગા કાપતો હોય તો હું ગરીબ માનતી નથી. હું એવા ગરીબની માતા છું, રૂપિયાના તોલે વાત નહીં. જેની વાતડી ગરીબ છે એની માતા છું, જેનો હૃદય ગરીબ છે એની માતા છું. અરબો ખરબોપતિ હોય પણ એના હાથે ચીડીએ જો મરી જાય ને ના પહોંચતી હોય તે મારા માટે ગરીબ છે. રાજુ સભાવાળો એવો હું દેહમાં ગણે ભગતની માતા બોલું છું. દુઃખનો ટોપલો માથે હોય, હૃદયમાં હાચું રટણ હોય, તલના ત્રીજા ભાગ જેટલો વિરમ ભરું હોવું હોય. આન હણંદના માર્ગે ચડન મારા સાહેબ હોમી દોડીને ટોપલો ના પડું, મારું નામ વિહત ના કહેવાય. નાતના માનવીઓ હેણું એ નહીં ખાતી, મેણું એ નહીં ખાતી. મેણું જગત માથે મોથાનો ઘાસ જ, મારા વિહત માથે મોથાનો જ ઘાસ. આ આખી જગત અને દુનિયાના જે દસ્તુર હોય
પણ મારા સાહેબ હું કરમસિંહ લક્ષ્મણની માતા છું. મારા સેવકના કોઈ મેણું મારણ ઉત્તર આલવા ના આવું મારું નામ ભેત ના કહેવાય. મારી વસ્તી અમુજણમાં છે. માણસ કેટલું આવશે, ચો બેહાડશું, હું કરશું, કેટલા દાડાનું કરશું, જેવું કરશું, ચમનું થશે. પણ આ દેવીઓની સાક્ષીમાં બળદેવ હું કરમસિંહ લક્ષ્મણની માતા કોઈ દાડો ઢોચ્યું નહીં. ધૂણી જીવનમાં ઢોચ્યું ધૂણું કરમસિંહ લક્ષ્મણની માતા ના કહેવો. જાજુ બોલું રામના નાગમાં પણ 18-20 કણ થયા હોય, 17 ના બન્યા હોય, પૂરા મારા ભગવાને 18 આલ્યા હોય. આ 18 નાથ અન મારી નાથ ગંગા હું કરમસિંહ લક્ષ્મણની માતા. રાજુ ધના કેળ બધીને હજવા મોડો અને તમે કોઈ દાડો ન વિચાર્યું હોય, ન ધાર્યું હોય, કોઈ દાડો સપનું પણ ન આવ્યું હોય એવા હાચા હોનાના મોરના ઉડાડું દેહમાં કરમસિંહ. ઓ બાપો ગાળ વગાળ ફેર કલમ માલિક 17 ના થાય, 19 ના થાય, મારું વેણ થાય. આના લાકડીજીના હાથમાં જો કદાચ હું કરમસિંહ લક્ષ્મણની માતા 18 કણનું વેણ આપ્યું છે. અરે ડોક્ટર એમ કે કેન્સલ છે, પણ કેન્સલ કહુંબો પીવો એમ ના પી જાવ મારું નામ ભેત ના કહેવા. રબાઈને એવું બોલી કે વિહત આપણા ભેગું હેઠતી હશે કે ભાઈ હેઠતી હશે કે 1 રૂપિયો મળ્યો તો મોનું. એટલે એ રબાઈને રૂપિયો મળ્યો હતી ના, એટલે એને બીજી રબાઈને કીધું કે મને રૂપિયો મળ્યો હતો. કે હા તને મળ્યો મન ચમ ના મળ્યો. રણાહરથી 19 રબાયણો એમ 7 દાડા આવી તો 19 રૂપિયો મળ્યો. નોંધલીનો ઠાકોર એમને ભેગો થયો સંઘનો કે બુન સંઘ ચો જાય છે કે વિહતમાં. હું તો 20 વર્ષથી જઉં છું. કે દાદા અમારે તો વિહતમાં આજ પૂરું કરી નાખ્યું. 19 ભાઈઓને 1 રૂપિયો મળ્યો. એટલે પેલો ઠાકોર એવું બોલ્યો કે હું 20 વર્ષથી વિહતમાં હેડીને જઉં છું, તો હું એ ચિયા બોમણ મારે છે તો મારા વિહતને મારા ચોકમાં રૂપિયો આલવો પડે. એવું કરમસિંહ લક્ષ્મણની માતા છું. 4 દીકરીઓ મધરાતે હેડી પરોડીએ 3-3:30 વાગ્યા એટલે એમના મનમાં થોડો ચોરમોર થવા માંડ્યું. લાલાભાઈ આ કાળા કરજગમાં બોલું તો જગત મોને નહીં. તો બોકડો આવ્યો.
બોકડો આવ્યો એટલે દીકરીઓના હંગાત હેડવા માંડ્યો. હેડતા 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 હોણંદ આવ્યો. દીકરીઓ ઊભી રહે એટલે બોકડો આગળ જતો હોય તો ઊભો રહે. દીકરીઓ હેડે એટલે બોકડો હેડવા માંડ્યો. એ બોકડો હેડતા હેડતા પરોડીએ 5 વાગે હોણંદ આવ્યો. હોણંદ આવ્યો એટલે હોણંદના પગથિયા ચડી શકો. એ પગથિયા ચડીને ઉપર આવ્યો. મારા પાલકે આવીને બોકડો ઉભો રહ્યો એટલે પેલી દીકરીઓના આંખમાં ઝરઝર પાણી આવવા માંડ્યા. મારી વિહતની ગાદી હતી, બોકડો ગાદીએ આવ્યો. આ દીકરીઓ આવીને વિહમો લીધો એટલે ફટ દઈને બોકડો આ પગથિયા ઉતરીને જીવો આજ સુધી મળ્યો. જગતના હું ખબર પડે શું બોલું છું કે જગતના હું ખબર પડે. મારી ગણે ભગતની, મારી કુંવરની, મારી બબુની, મારી કરમસિંહની તપસ્યા બાકરીને બેઠી હતી એવી જગતને ના જણાવી દો તો હું કરજગમાં કરમસિંહની દુઃખ વાળો હેંડ્યો આવે આન સુખની સાહેબી પીરસે ના દેવતો તો કરમસિંહની કોણ છે ચોથી આવ્યું છે એની મને વિહતના જરૂર નહીં, પણ મારા વિહતના 12 દરવાજા ખુલ્લા છે. જે આવો એના મોથે ચડાવી સુખની સાહેબી નાલું તો 12 રોડ ઉપરથી હેડ્યો જતો હોય મારી વિહતની ધજાની શરત કરો અને મારા હું વિહત આણંદમાં જાગૃત છું એવું દુનિયામાં ડંકો ના વગાડું તો કરમસિંહ. અને આણંદ નું ડગલું મોટો છો અને આજના દાડે માર્ગમાં એવો વિચાર આવ્યો કે આટલા દાડેથી જઉં છું પણ હજુ મને વિહત નહીં મળતી. હું વિહત ના મળું તો તારું આખું એડે જાય, એના ધૂળવાનું આખું એડે જાય. આવો વિચાર સત્તો આવે અને ધોમી દોડી ના આવું તો એમાં ઘણી આણંદના બરોબર 4 કિલોમીટર બાચી રહ્યા અને આ રબારીને એમ વિચાર આવ્યો કે આ રોજ દાડો વગર ઉભી રવિવાર ભરું છું, ઉભા રવિવાર ચાલ અમે ઉભા પીવું છું. આ એક ચાંદી મળતી નહીં, મને વિહત મળતી નહીં. કમશી બહુ જતા રહે, હું વિહત નહીં જતી રહી. બદલી નાખો મારું નામ મેળવી નહીં. જેટલા દોણા એટલા દિવસ ઉજાગરો નામ બતાડી દો મારું નામ મેળવી નહીં. જેટલા દાણા એટલા દિવસ નવી રચના ના રચાવી દો મારું નામ મેળવી નહીં. 24-26 કણ થાય, 28 તરી કણ થાય, 28 ના બના હોય, 39 ના થયા હોય, દાણા એટલા દિવસ દોણે જો દાડો ના ફેરવી નાખું આનો ઘોડાનો સુરત ના ઉગાડી દો મારું નામ મેળવી નહીં. શું બનાવું છું, શું કરું છું એના દાખલા મારે હાલવાની જરૂર નહીં. આખી જગતના ખબર છે કે વિહત જેવી માતા છે ભરું હો રાખશું કોઈ દાડો ભરું હાલ લૂંટાવા નહીં દે. કોઈ મારા પહાડ તુંગર કોઈ દાડો આવતો થી ગરીબ જ આવે છે અને હું ગરીબ ની જ માતા છું. પણ મારી વિહતની ચોપડીમાં ભાષાઓ જુદી છે. કરોડપતિ હોય પણ એને ચીડી મરવાનું દુઃખ થતું હોય તો હું વિહતીને ગરીબ માનું છું. શાકભાજીની લારી ફેરવતો હોય પણ હોજે મુર્ગા કાપતો હોય હું ગરીબ માનતી નથી. હું એવા ગરીબની માતા છું. રૂપિયાના તોલે વાત નહીં. જેની વાતડી ગરીબ છે એની માતા છું. જેનો હૃદય ગરીબ છે એની માતા છું. અરબો ખરબોપતિ હોય પણ એના હાથે ચીડીએ જો મરી જાય ને ના પહોંચતું હોય તે મારા માટે ગરીબ છે. વિહત એવું બોલી દે 17 ના થાય, 19 ના થાય, મારું વેણ થાય. લાખણીજીના હાથમાં 24 એમ મોથે ચડાય પણ મારો હૃદય વળ્યો નહીં. એટલે ફેર કલમ માલિક 17 ના થાય, 19 ના થાય, મારું વેણ થાય. આના લાખણીજીના હાથમાં જો કદાચ હું કરમસિંહ લક્ષ્મણની માતા 18 કણનું વેણ આપ્યું છે. અરે ડોક્ટર એમ કે કેન્સલ છે પણ કેન્સલ કહું બો પીવો એમ ના પીજો મારું નામ વિહત ના કેવા. મને ખબર છે ચઈ દીકરીને હું જોવો છો, ચઈ દીકરીના પેટમાં હું લઈને બેહી રહી છે,
જય દીકરી મારા દીવો હું કગરી રહી છે ભરી મેદનીમાં ન બોલો પણ મારા સાહેબ દવાખાને જાઉં ડોક્ટર ન બનો મારું નામ કરમશી લખમણ ભાઈ એક વાગો ને બે ના આપું તો દેહુણાના બારની માતા ના જાઉં તમે માયા મારી દીવાની કરજો આખી જગતની માયા તમારા પગમાં ના પાથરું મારું નામ બેહત ના કહેવાય વેરા હવે ખરી તમારે મારી જરૂર હોય આડ ના કરો કરમશી લક્ષ્મણની માતા નહીં દાડો જશે એમ રતે રતે વધશે કોઈ દાડો ઘટતો દાડો નહીં આવે હું કરમશી લક્ષ્મણની માતા બોલું છું સદાયના માટે હું ગણે ભગતની માતા જાગતી છું અવતારમાં તારી 72 પેઢી જાય કોઈ દાડો આંખ વેચું કરમશી લક્ષ્મણ ખોભલ્યાના 50 છોકરા કોરે મોરે વેટાઈ રહ્યા હતા અમરો અને મારો ભો એવું બોલ્યા કે અમૃતલાલ ડોક્ટર સ્વ ગમે કે કેન્સલ થયું છે સવારમાં દાડો કે મુંબઈ જવાનું છે ઓપરેશન કરાવવા કે હા કે આ તારી પ્રજાપતિ ભણેલી છે નહીં મને આ કળજકનો પોરો છે તમારો વિડીયો ઉતારવો હોય તો ઉતારો અમૃત બોલેલી કે તમારા છોકરાઓ વિડીયો ઉતારવો હોય તો ઉતારો વિડીયો તમને ના ફાવો તો સ્ટેમ્પ પેપર લાવો હું સુરેશ ભો એવું બોલ્યા કે હું સિગ્નેચર કરું અમૃત દાડો કે તારું કેન્સર ના લેજો મારું નામ બેહત ના કહેવાય સવારમાં દાડો કે એમને બ્રશ લીધું એક ઉપકો આવ્યો એટલે બેઝિંગમાં આવડી ગોઠ પડી એમને ડોક્ટરને ફોન કર્યો કે મને આવી વોમિટ થઈ છે આવી ગોઠ પડી છે મારે મુંબઈ જવાનું છે કે જે ગોઠ કાઢવા મુંબઈ જવાનું તે પડી જઈએ હવે અમદાવાદ આવી જાય ચાર દીકરીઓ મધરાતે હેડી પરોડીએ 3 સાડા 3 વાગ્યા એટલે એમના મનમાં થોડો ચોરમોર થવા માંડ્યું લાલાભાઈ આ કાળા કરજકમાં બોલું તો જગત મોને નહીં તો બોકડો આવ્યો એટલે દીકરીઓના હંગાત હેડવા માંડ્યો હેડતા હોણંદ આવ્યો દીકરીઓ ઉભી રહે એટલે બોકડો આગળ જતો હોય ઉભો રહે દીકરીઓ હેડે એટલે બોકડો હેડવા માંડ્યો એ બોકડો હેડતા પરોડીએ 5 વાગે હોણંદ આવ્યો એટલે હોણંદના પગથિયા ચડી હતો એ પગથિયા ચડીને ઉપર આવ્યો મારા પાલકે આવીને બોકડો ઉભો રહ્યો એટલે પેલી દીકરીઓના આંખમાં જર્જર પાણી આવવા માંડ્યા મારી વિહતની ગાદી હતી બોકડો ગાદીએ આવ્યો આ દીકરીઓ આવીને વિહમો લીધો એટલે ફટ દઈને બોકડો પગથિયા ઉતરીને જીવો આજ સુધી મળ્યો 5 વર્ષનો હોય તો એ ભોળો ના હોવ ના થઈ તો એ ભોળા દેરા 5 વર્ષના હોય તો એ મોમાન હો વર્ષનો થાય તો એ મોમા ફઈની હગઈ જાય મોહાળોના માઢું પાકની એ હોવા મોમાળના વેળાધીરો જે દાડો સાઉન્ડ નતા જે દાડો વાજિંદર નતા રમેલો રબારી સમાજમાં ગાયકી હું એ કોઈને ખબર નથી એ દાડો બોલી હતી કે ગમન આખીએ ગુજરાત તારા વહણ ગોડી ના કર દઉં મારું નામ બેહત ના કહેવાય હંગાત વાળા છોકરા નહીં કરતા હતા કે ખાવા અન્ન નહીં રહેવા ઘર નહીં કરવા નોકરી નહીં અને આખી ગુજરાત ચાણ ગોડી થા ગુજરાત નહીં આખું નવખંડ ધરતી ગમન ગોડી થઈ છે હું એની એ માતા છું
કુદરતના ઉભો નોનિયા ભળિયન નિશો રાખ મારી અધોની વિશ્વ ભૂ રાખો એ ચોથી જગત પદ તોથી મારું ચાલુ થયું ગણજે ઓર તો કરો સંભાળો ના સંભાળો પણ વેરા થાય વેરા પર પાછળ અને મને વિહત નહીં થાય એટલે આ મારું છોકરું મુજાય છે એ દાડો આકાશમાંથી ભૂસકો ના મારો તો વિહત જે દાડો એમ થાય એટલે આ મારું છોકરું મુજાય છે મારી કુંવાસી મુજાય છે એ દાડો આભલાથી ના ઉતરું તો દીવો હોનાનો બોલીશું અને હોનાનો ના કરતો તો મારું નામ બેરડી નહીં કોઈ દાડો રામ બોલીને પૂછ્યા એમ બોલતી નહીં એક દાડાનો સમો આવશે શેખા અને આ શેખાના ઘરનો દીવો જો હોનાનો ના કરું તો કારા કરજકમાં બેરડી નહીં એ માનવીઓ જીની જેવી ઉમેદવારી જીની જેવી ભાવના જીનો જેવું મન તમારું મન પકે એટલે ના પકો તો કરમસિંહની જેના રૂપિયા જોતા હશે રૂપિયા આલીશ બંગલા જોતા હશે બંગલા આલીશ દીકરા જોતા હશે દીકરા દીકરીઓ જોતી હશે દીકરીઓ આલીશ જેના ચોફેર વખો વેટેરીઓ હશે વખો મટાડવા માંગતો હશે વખો મટાડી આલીશ રાજા બનાવી દો રાજાને અભિમાન દો ખડીએ ના પાડું તો મેરડી નહીં આવ્યો પેઢીના માલિક બદલાઈ ગયા ફટ બુંડા તું બદલાઈ ગયો મને અડકાઈ મેરડી છેતરી ગયો પાણી માં મેં દૂધ આલ્યું એને દૂધ માં મેં જી આલ્યું રેવા ઘર નતું ઘર આલ્યું ફરવા ગાડી નથી ગાડી આલી માજુ એટલું ભગવાન ના ઘેર થી પીરસી આલ્યું ધંધો કરવા વેપાર કરવા ધંધો નતો હું વિહતે પેઢી બોધી આલી એ દાડો વચન આપ્યું તે મારા વેરડી ના મારા વિહત ના હાથમાં મારું વિહત નું વેણ ચાઈ ગયો મારી મિલકત ચાઈ જાત તો હું તને તારા હમી કરકેશ ના કરે ચમતો દીકરો કઈ બથે લીધો તો પણ મારું વેણ ચાઈ ગયો એટલે મને વિહત ને મેરડી ને કરકેશ ચડી મેં આ દીકરીની જો ભક્તિ ના હોત તો લઈ ગયો હોત ચાંદો મારો જ સમય છે કમશી લખમણ ના 4:30 વાગે જ મેરડી આવતી કોતો મધ પરોડ્યું લઉં કોતો હમી હોજ લઉં અને જે દાડે મધ પરોડ્યું લઉં એ દાડે હોનાના સૂરજ ઉગાડી દઉં અને જે દાડે હમી હોજ લઉં એ દાડે દુઃખની વેરાના મટાડ દઉં મારું નામ
છોકરું ધૂણે છે લ્યા એટલે જગત ને એમ થાય કે હું ધૂણે છે હું વિહત છું હોળંદના કરમસિંહ ગોગુની માતા ઓના માવતરે મારી વિહતની બાધા રાખી હું એ ઓના ભાઈને અમેરિકા મોકલ્યો મારો વ્યવહાર ના આપ્યો બે છોકરાને અમેરિકા ધૂણાયો એના ભાઈના ઘેર હતો કે ઓનો હોણંદ ભેગો કર એટલે આ છોકરો ને એની માં અને જે છોકરો ધૂણતો હતો એ બધું હોણંદ આવ્યું એટલે હું વિહત એવું બોલી કે મારો વ્યવહાર લાય એટલે ઓની માં એવું બોલી માર્ગમાં કે આ ધૂણો છે આ અમેરિકા મોકલ્યો તો એ પણ આ એનો ભાઈ છે પથરા જેવો આ ધૂણો તો હું માનું